હવે જો તમે તમારું ચલાણ નહીં ભરો ને તો તમારું લાયસન્સ કેન્સલ થઈ શકે છે. હાય, હું છું હેલી. ઘણા લોકો રૂલ્સને નથી ગણકારતા તો ઘણા લોકો મેમોને સિરિયસલી નથી લેતા. બસ એટલા જ માટે પોલીસ અને આરટીઓએ હવે એક એક્શન લીધું છે. અમદાવાદ અને ગાંધીનગરમાં હાલ લોકોને નોટિસ મળી રહી છે. એટલે જો તમારે 5 અથવા એનાથી વધારે મેમો ભરવાના બાકી હોય તો પ્લીઝ જલ્દી ભરી લેજો, નહીંતર તમારા ઘરે પણ નોટિસ આવશે. કારણ કે આરટીઓએ ઓલરેડી 526 વાહન માલિકોને નોટિસ આપી દીધી છે અને એ બધાએ ફરજિયાત 10 દિવસની અંદર આરટીઓમાં હાજરી આપવી જ પડશે. એટલે જો તમારે 5 અથવા તો 5થી વધારે મેમો પેન્ડિંગ હશે ને તો તમારું લાયસન્સ જે છે 3 થી 6 મહિના માટે સસ્પેન્ડ થઈ શકે છે અને ઇન વર્સ્ટ કેસ તમારું જે લાયસન્સ છે એ રદ પણ થઈ શકે છે. 2 વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ પહેરીને રાખવું, ગાડી ચલાવતા હોઈએ તો આપણે સીટ બેલ્ટ પહેરીને રાખવું, રેશ ડ્રાઇવિંગ ના કરવું જોઈએ, નો પાર્કિંગમાં પાર્ક ના કરવું જોઈએ. આ બધા જ જે ટ્રાફિકના નિયમો છે એ આપણી સેફટી માટે જ છે. પણ જો તો પણ આપણે ટ્રાફિકના નિયમોનું ધ્યાન નથી રાખતા તો પછી આપણે આપણી સેફટી માટે જ પૈસા ચૂકવવા પડશે. શહેરમાં 1 લાખથી વધારે વાહન છે જેના મેમો પેન્ડિંગ છે. હવે આ જે લિસ્ટ છે એમાં શું તમારું પણ નામ આવે છે એ આજે જ ચેક કરી લેજો. અને જો તમારું નામ હોય તો મેમો આજે જ ભરી દેજો. કારણ કે હવે મેમોને ઇગ્નોર કરવું એટલે આપણા લાયસન્સને રિસ્કમાં મૂકવું. તો જે પણ લોકો વાહન ચલાવતા હોય બધાની સાથે આ વિડીયો ચોક્કસથી શેર કરજો. અને આવા જ ઇન્ફોર્મેટિવ ન્યૂઝ માટે ગુજરાત સમાચારના પેજને ફોલો કરવાનું ના ભૂલતા.